નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો. સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં. ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ. પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લો અથવા ગામ શહેર મહોલ્લેથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી અમે તમારા ગામ શહેર મહોલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ. ખબરની શરૂઆત કરતા પહેલા એક વિનંતી છે કે તમે આ વિડિયોને લાઇક કરી દેજો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ YouTube અન્ય લોકોને આ વિડિયો બતાવે છે. તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ મહત્વનો છે. પંચમહાલના ગોધરામાં ખસરા વાયરસના 6 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. 6 કેસ સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગમાં હલચલ મચી ગઈ છે. સતપુલ વિસ્તારમાં 6 બાળકોની રિપોર્ટ પોઝિટિવ આવી છે. આરોગ્ય વિભાગની 132 ટીમોએ સર્વેક્ષણ કાર્ય શરૂ કર્યું છે. તેને અન્ય બાળકોમાં ફેલાતું અટકાવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. 9 મહિનાથી 5 વર્ષ સુધીના 14,000 બાળકોને રસી આપવાની યોજના છે. બારામતીમાં વિમાન દુર્ઘટના બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે ફોન પર વાત કરી દુર્ઘટના અંગે માહિતી લીધી. પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને અજીત પવારના નિધન પર શોક વ્યક્ત કર્યો. મહારાષ્ટ્ર નગર નિગમ ચૂંટણીમાં હાર બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ એક બેઠક બોલાવી છે. આ બેઠક કાલે સવારના 11 વાગે મુંબઈના MIG ક્લબમાં થશે. મુંબઈના મુખ્ય પદાધિકારીઓ અને MNS અધ્યક્ષ રાજ ઠાકરે આ બેઠકમાં હાજર રહેશે. બેઠકમાં મુંબઈ ચૂંટણી લડનાર 52 ઉમેદવારો, વિભાગાધ્યક્ષો અને MNSના વરિષ્ઠ નેતાઓ પણ સામેલ રહેશે. 8 વર્ષ જૂના યુવરાજસિંહ જાડેજા હત્યાકાંડમાં અદાલતનો ચુકાદો આવી ગયો છે. ખારેડા નિવાસી અશ્વિનભાઈ મોહનભાઈ ગોહિલને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. 2018માં રામદ્વાર પાસે એક રેસ્ટોરાંમાં ચીસો પાડવાનો ઇનકાર કરતા યુવરાજસિંહ પર લાકડાના દંડાથી હુમલો કરવામાં આવ્યો હતો. રાજકોટ હીરાસર હવાઈ અડ્ડાના સંબંધમાં એક નવો નિર્ણય લેવામાં આવ્યો છે. નો પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કરવાથી દંડ નક્કી કરવામાં આવ્યો છે. હવાઈ અડ્ડા તરફ જતી સડક પર વાહન પાર્ક કરનારાઓ પર દંડ લગાવવામાં આવશે. હવાઈ અડ્ડા પ્રાધિકરણે અત્યાર સુધી નરમ વલણ અપનાવ્યું હતું. નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરાયેલા વાહનોથી ₹500 દંડ વસૂલવામાં આવશે. ગોધરા નગરપાલિકાના ઉપાધ્યક્ષ સુનિલ લાલવાણી અને ભારતીય રેડ ક્રોસ સોસાયટીના ઉપાધ્યક્ષ સુરેશ ડેરાઈને મારપીટના મામલે 4 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. આ મામલે કુલ 9 લોકોને 4 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. ગોધરાની ન્યાયિક અદાલતે તેમને 2024માં સજા સંભળાવી હતી. આરોપીઓએ સત્ર ન્યાયાલયમાં આ નિર્ણયને પડકાર્યો હતો. ગોધરા સત્ર ન્યાયાલયે નીચલી અદાલતના નિર્ણયને યથાવત રાખ્યો છે. તમામ આરોપીઓને રાજકોટ મધ્યસ્થતા માટે મોકલવામાં આવ્યા છે. સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થશે, જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને સદનોની સંયુક્ત બેઠકને સંબોધન કરશે. દેશના સંસદીય ઇતિહાસમાં આ બીજી વખત થશે જ્યારે કેન્દ્રીય બજેટ રવિવારે રજૂ કરવામાં આવશે. 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત 9મી વખત કેન્દ્રીય બજેટ રજૂ કરશે. તમામ તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. અમદાવાદમાં આવાસ યોજનાઓ હેઠળ બનેલા મકાનોની તપાસ કરવામાં આવી રહી છે. ભાડે આપેલા અથવા લાંબા સમયથી બંધ પડેલા મકાનોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. સરકારી યોજના હેઠળ મકાન મળ્યા બાદ પણ મકાન માલિક દ્વારા તેનો ઉપયોગ ન કરવામાં આવે તો પણ કાર્યવાહી કરવામાં આવશે. આવનારા સમયમાં 1 મહિનામાં 1000 મકાનોની તપાસ કરવામાં આવશે. 5629 મકાનોની તપાસ દરમિયાન 372 મકાનોને નોટિસ આપવામાં આવી અને 35 મકાનોને સીલ કરવામાં આવ્યા. અમદાવાદના રાખિયાલથી એક યુવકને હથિયાર સાથે ઝડપી લેવામાં આવ્યો છે. 27 વર્ષીય યમીનીમિયા સૈયદની ધરપકડ કરવામાં આવી છે. યુવક પાસેથી એક પિસ્તોલ અને 7 કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે. આરોપીએ આ હથિયાર ઉત્તર પ્રદેશમાંથી ₹90,000માં ખરીદ્યું હતું. જાણવા મળ્યું છે કે તે વ્યક્તિગત દુશ્મનીને કારણે આત્મરક્ષાના હેતુથી હથિયાર રાખતો હતો. રાખિયાલ પોલીસે શસ્ત્ર અધિનિયમ હેઠળ કેસ દાખલ કરી આરોપીને ધરપકડ કર્યો છે. સુરતના ખેડૂતો વીજ ગ્રીડ લાઇન સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતોની એક વિશાળ રેલી 12 ફેબ્રુઆરીએ યોજાશે. તેમાં આશરે 5000 ખેડૂતો સામેલ થશે. સુરત, ભરૂચ, અંકલેશ્વર, નવસારી અને વલસાડના ખેડૂતો તેમાં ભાગ લેશે. ખેડૂતોનો વિરોધ જમીન અધિગ્રહણ સામે છે. વીજ ગ્રીડ લાઇનથી કલેક્ટર કચેરી સુધી એક વિશાળ રેલી કાઢવામાં આવશે. 1885ના ટેલિગ્રાફનો હવાલો આપી શોષણના આક્ષેપ કરવામાં આવ્યા છે. ગુજરાત ATSએ નવસારીમાંથી ફૈઝાન નામના યુવકને ઝડપી લીધો છે. આરોપ છે કે તે જૈશ-એ-મોહમ્મદ અને અલ કાયદાની વિચારધારાથી પ્રેરિત થઈ લોન વુલ્ફ હુમલાની તૈયારી કરી રહ્યો હતો. સોશિયલ મીડિયા દ્વારા કટ્ટરપંથી બનેલો ફૈઝાન કાશ્મીરને ભારતથી અલગ કરવાની અને જિહાદ ફેલાવવાની વિચારધારા રાખતો હતો. તેની પાસેથી એક પિસ્તોલ અને કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે. ATSના સાથીઓ અને નાણાકીય નેટવર્કની તપાસ કરી રહી છે.
કપડવંજના ફાતિયાબાદ પાસે વહેતી નર્મદા નહેરમાં એક યુવક કૂદી ગયો. યુવકે આ પગલું કયા અજાણ કારણસર ભર્યું તે હજી સ્પષ્ટ થઈ શક્યું નથી. જો કે નહેરના કિનારે યુવકની એક્ટિવા ગાડી અને ચપ્પલ મળ્યા બાદ નહેરમાં કૂદવાની આશંકા વધુ મજબૂત બની છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પ્રશાસન અને પોલીસ દળ સ્થળ પર પહોંચી ગયા. હાલમાં સ્થાનિક તરવૈયાઓની મદદથી નહેરમાં યુવકની ઘનિષ્ઠ શોધ ચાલુ છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્કૂલ બોર્ડ માટે વર્ષ 2026-27 માટે 1200 કરોડ રૂપિયાનું બજેટ ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાંથી 27% શાળાઓ પર અને 13% વિદ્યાર્થીઓ પર ખર્ચ કરવામાં આવશે. શિક્ષણ અધિકારીએ 453થી વધુ શાળાઓ માટે બજેટ રજૂ કર્યું છે. દાવો કરવામાં આવ્યો છે કે બજેટનું 95% કાર્ય ગયા વર્ષે જ પૂર્ણ થઈ ગયું હતું. ભાજપા પાર્ષદે જૂનાગઢની મતદાર યાદીમાંથી પદ્મશ્રી હાજી રમકડુનું નામ દૂર કરાવવાની કોશિશ કરી છે. હાજી રમકડુનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવા માટે ભાજપા પાર્ષદ દ્વારા અરજી દાખલ થતા હંગામો મચી ગયો છે. હાજી રમકડુનું નામ દૂર કરવા માટે ચૂંટણી પંચને ફોર્મ નંબર 7 જમા કરવામાં આવ્યું છે. સંબંધિત અધિકારી પાસે અરજી દાખલ કરતી વખતે કહેવામાં આવ્યું છે કે તેઓ ક્યાંક બીજે સ્થળે ગયા છે. જેસલમેરમાં ભારત પાકિસ્તાન સરહદ પાસે એક પાકિસ્તાની જાસૂસ જાબરા રામને પકડી લેવામાં આવ્યો છે. તે એક પાકિસ્તાની મહિલા હેન્ડલરના હની ટ્રેપમાં ફસાઈ ભારતીય સામરિક માહિતી મોકલી રહ્યો હતો. જાબરા રામ છેલ્લા 4 વર્ષથી સરહદી વિસ્તારમાં ઈ-મિત્ર કેન્દ્ર ચલાવી રહ્યો હતો, જેને સુરક્ષા એજન્સીઓએ ઝડપી લીધો છે. ભારત અને યુરોપિયન યુનિયને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પૂર્ણ કરવાની જાહેરાત કરી છે, જેને મધર ઓફ ડીલ્સ કહેવાઈ રહ્યું છે. આથી બંને પક્ષો ઉત્પાદનો પરના ટેરિફ ઘટાડશે. જો કે આ વચ્ચે એક ચિંતાજનક સમાચાર છે કે બ્રિક્સ સભ્ય દક્ષિણ આફ્રિકા ભારત અને ચીનમાંથી આવતા વાહનો પર 50% સુધી ટેરિફ લગાવવાનો વિચાર કરી રહ્યું છે. તેનો હેતુ પોતાની ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીને આયાતી વાહનોથી બચાવવાનો છે. રાજકોટ જેતપુર 6 લેનનો રાજમાર્ગ મુસાફરો માટે મુશ્કેલીનું કારણ બન્યો છે, કારણ કે અહીં કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. કોન્ટ્રાક્ટરને અનેક નોટિસ અને દંડ આપવામાં આવ્યા છતાં આજે પણ કામ ધીમું જ ચાલી રહ્યું છે. અમેરિકા મેક્સિકો સરહદ નજીક થયેલી ગોળીબારમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘટનાની જાણ અરીવાકા સ્થિત સરહદી પેટ્રોલ દળને આપવામાં આવી છે. ઘાયલ વ્યક્તિને સ્થાનિક હેલિકોપ્ટર દ્વારા નજીકના એક ઇમરજન્સી કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો. પીમા કાઉન્ટી શેરિફ વિભાગે જણાવ્યું કે FBI અને અમેરિકી કસ્ટમ્સ તથા બોર્ડર પ્રોટેક્શનના સહયોગથી ઘટનાની તપાસ ચાલી રહી છે. દેશમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 28 જાન્યુઆરીની સવારે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત ઘટીને 1,62,090 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. મુંબઈમાં આ કિંમત 1,61,940 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની વર્તમાન કિંમત $5,027.48 પ્રતિ ઔંસ છે. ગયા 7 કારોબારી સત્રોમાં સોનાની કિંમતે અંદાજે 9% અથવા $416.59 નો વધારો દર્શાવ્યો છે.